હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અત્યારે જો અમારે આવી ગયા છે સંગીબેન, પાછા બીજો દિવસ થઈ ગયો છે ને શોપિંગ કરવા. કા તો લગ્નની ફૂલ ખરીદી, ફૂલ તૈયારી ચાલુ છે. લગ્નની તો જે અમારે વાર છે, પણ અત્યારે જો અમે અહીંયા આવી ગયા છીએ મોલ ની અંદર, અને મસ્ત મસ્ત અહીંયા કાચની બધી વસ્તુઓ લેવાની છે. આ બાજુ છે, આ બાજુ છે, અને આટલી શોપિંગ તો અમે કરી લીધી છે. એક બાસ્કેટ તો અમે ભરી લીધું છે, અને હજી તો ઘણા બધા બાસ્કેટ ભરાશે. ચલો, શું ગયું તમને આમાં? હવે બસ જો કાચની વસ્તુની શોપિંગ કરવાની છે. તો અહીંયા તારે જે જોઈએ ને બધું મળી જશે. લઈ લે, લેવા જ માંડ્યા છે. આ પેક કરે છે ને ગ્લાસ. હાલો, તો અમારે જો આ બધી ગ્લાસ નું શોપિંગ ચાલુ છે. પછી કપડા બી લેવાના છે. ચાલો, તો જો અમારે છે ને અહીંયા શોપિંગ પૂરી જ નથી થતી. અમે કેટલી બધી શોપિંગ કરી લીધી ને હવે જો અહીંયા ટ્રે ને એવું બધું જોવા માટે આવ્યા છીએ. તો અહીંયા જો મસ્ત મસ્ત અલગ અલગ ટાઈપની ટ્રે છે. કેટલી અલગ અલગ આવી. અમારે લગ્ન થયા ને ત્યારે આવું કાંઈ નહોતું. અત્યારે છે ને બહુ બધી નવી નવી વસ્તુઓ આવી ગઈ છે. આમને એમ થાય કે અમે લઈ લઈએ પાછું, પણ મારા લગ્નની વસ્તુઓ જે એમને બેડમાં બધી પડી છે, કાંઈ યુઝ નથી થાય. બાકી જોઈએ ને તો આપણને ગમી જાય કે આપણે કઈક વસ્તુ શોપિંગ કરી લઈએ. તો મેં પણ ઘણી બધી સંગીની શોપિંગ કરી લીધી છે. જો એની બધી વસ્તુ મળી જાય. આપણે હું કઈ પ્રમોશન નથી કરતી દુકાનનું, લેવા આવીને એટલે તમને બતાવી દઉં. ચાલો, તો કાચની બધી વસ્તુ લેવાઈ ગઈ છે, અને થોડી ઘણી અમારે છે ને હવે ડેકોરેશન ની અને બીજી કઈ વસ્તુ લેવાની છે સંગી? બધું લેવાનું જ છે મારે, તો કોઈ બાકી જ નથી રાખવું એક વસ્તુ. હવે અમે અહીંયા આવી ગયા છીએ પ્લાસ્ટિક વિભાગની અંદર. બાથરૂમ સેટ લેવાનું છે કે બધું એક વસ્તુ બાકી નથી. ચમચી થી માંડીને બધું લેવાનું છે. માંડ રજા મળી છે એટલે આજે બધું લઈ જ લેવાનું છે. આજ ને કાલ 2 દિવસ હજી ટાઈમ છે. કા પછી તો અમારે બેન ફ્રી નો હોય. સ્પેશિયલ ખરીદી માટે રજા લીધી છે મેં 3 દિવસની. એમાં બધું લઈ લેવાનું છે. 3 દિવસની અંદર પૈસા હોય તો એક દી માં બધું લેવાય જાય. પૈસા છે ને સરકારે એટલે જ મને પગાર આપે છે. ખરીદી કરી જ જાય. તો આજે સંગીબેન ના આખા ખાતા ખાલી થઈ જવાના છે. જે અત્યાર સુધી ભેગા કર્યા ને બધી પૂરું થઈ જવાનું છે મારું. ઝીરો બેલેન્સ પછી પાછું ભરાય નિરાયતે. હવે કા હા, તો લઈ લ્યો. આજે જે લેવું હોય લઈ લ્યો બધું. ચાલો, તો હવે આપણે પણ થોડી ઘણી હેલ્પ કરાવવા લાગી. મેં કીધું તું એમ, અમારે તો અમારા લગ્નમાં આવું કઈ નહોતું સંગી. થોડાક વેલા અમે લગ્ન કરી લીધા. અમે થોડાક મોડા કર્યા ને એટલે અમને બધું થોડોક લાભ મળ્યો. બાકી અમારે લગ્ન થયા ને આવું કઈ હતું જ, બાથરૂમ સેટ ને એવું કઈ નહોતું. થોડી ઘણી વસ્તુ લઈને લગ્ન થઈ ગયા હતા. અત્યારે સંગીબેન ને તો બધી વસ્તુ મળે છે. આવું ન હાલે. મારી સાથે અત્યાચાર થયો છે. તમે પણ વેલા પડી ગયા તો મોડા પડ્યા. તો પ્લાસ્ટિક ની જે ખરીદી કરવાની તે બધી થઈ ગઈ. અને જો હવે છે ને પોસ્ટર જોવા આવી ગયા છે. કેટલા મસ્ત મસ્ત ડિઝાઇન ના છે. જો રાધા કૃષ્ણ, આ બાજુ બધી યુનિક ઘડિયાળ છે. ચાલો, તો હવે જો અમે અહીંયા છે ને પોટ ને ફ્લાવર ને એવું બધું જોવા માટે આવ્યા છીએ. બાકી થઈ ગઈ બીજી શોપિંગ? ચાલુ જ છે તો. આજે આમાં ક્યાંથી પૂરી થઈ? અમારે પૂરું જ નહીં થાય 2 દિવસ સુધી. તો જો અહીંયા કેટલા મસ્ત મસ્ત પોટ છે. તો આમાંથી એકાદો પોટ ને ફ્લાવર લઈ લેગા. ચાલો, તો જો અમારે સંગીબેન ને જે વસ્તુ અહીંથી લેવાની હતી ને એ બધી ઝીણા મોટી વસ્તુ લઈ લીધી છે. ને જો હાથમાં બિલ આવી ગયું છે. અત્યારે બહુ મોટું બિલ થયું છે સંગી. તો હજી અમારે છે ને અહીંયા બધી ઘરની ડેકોરેશનની ને એવી બધી વસ્તુ લેવાની હતી, બધી લેવાઈ ગઈ છે. અને હું લેવા જવું છું? કપડા બધું લેવાનું છે. કપડા ને એવું બધું. આ તો ડેકોરેશન ની બધી વસ્તુ લેવાઈ ગઈ છે. તો અમારે છે ને એટલી વસ્તુ લીધી તો કેટલા બાજકા થયા છે? 8-9 બાજકા થયા છે. તો અમે જો અહીંયા સ્પેશિયલ છે ને અહીંયા રેકડી કરાય છે. રેકડી અમદાવાદ થી આવશે. આ ભાઈ જોડે જવાનું છે કે આ રેકડી? ચાલો, તો અમારો સામાન એટલો છે ને તો અમારે જો આ રેકડી વાળા ભાઈને બોલાવવા પડ્યા. તો રેકડી ક્યાં સુધી જવાની છે? રેકડી બહાર લગે. તો આ સામાન છે ને અમારું જે સ્ટેશન છે ને ત્યાં સુધી મૂકવા આવે છે ભાઈ. ત્યાંથી પછી અમે લઈ લેશું. તો જો અમારા છે ને સામાન ની આખી રેકડી ભરાઈ ગઈ છે. સંગીબેન આગળ જાય છે ને હું પાછળ જાઉં છું, કેમ કે અમારે સામાન પડી ન જાય ને એટલે. હાલે, તો સુશોભનની બધી વસ્તુઓ લઈ અને પછી અમે આવ્યા હતા કપડા લેવા. તો કપડા લીધા સંગીબેને. કા લેવાઈ ગયા કે હજી બાકી છે? અરે ના, હજી તો કપડા લેવાના છે. ડ્રેસ ને એવું થોડી ઘણી વસ્તુ લીધી છે. હજી સાડીઓ તો બધી બાકી છે. કા સાડીઓ બાકી બધી. તો જો બધી આપણે જોઈએ દુકાનોમાં ફરીને. અને સંગીની સાથે મેં પણ થોડી ઘણી શોપિંગ કરી લીધી છે. એકાદ 2 ડ્રેસ લઈ લીધા છે. એટલે એ પછી તમને નિરાતે વિડીયોમાં બતાવશું. ચાલો, તો આજે તો છે ને આખો દિવસ રખડીને થાકી ગયા છે ને અત્યારે છે ને સાંજનો ટાઈમ થઈ ગયો છે. સવારના અહીંયા આટા મારીએ છીએ આપણે. અને અત્યારે જો આટલી શોપિંગ કરી છે ને અડધી શોપિંગ તો આપણી દુકાનમાં મૂકીને આવ્યા છીએ. કા તો અહીંયા અત્યારે આ થેલો ભર્યો છે ને એક બેગ લીધી છે. આવડી મોટી બેગ લઈને ક્યાં જવાનું છે? ફરવા જવાનું છે. તો આટલી શોપિંગ થઈ છે અને હજી ધીમે ધીમે આગળ શોપિંગ કરીએ છીએ. અને સાંજ પડી ગઈ છે, સાવ અંધારું થવા આવ્યું છે. એટલે ફટાફટ હજી જે વસ્તુ લેવાની છે એ લઈ લઈ અને પછી જઈએ સીધા ઘરે.
ચાલો તો જલપા ઘરે નથી, એ શોપિંગ કરવા માટે ગઈ છે. એને આજે થઈ ગયો છે બીજો દિવસ. બીજા દિવસના પણ અત્યારે 4:45 વાગી ગયા છે. 4:45 નહીં, 4:30 વાગી ગયા છે. તો ઇત્યાબેન અત્યારે છે ને ઉઠી અને નાસ્તો કરવો હતો. ઉઠવામાં પણ એ સૂવું નતું. સુવામાં એને હોમવર્ક બાકી હતું ને, હોમવર્ક કરવાનું કીધું મેં એને, તો હોમવર્ક કરતે કરતે સુઈ ગઈ. એટલે દીદી આપણે સુવડાવવાનો મસ્ત પ્લાન મળી ગયો છે. હવે સુધી ન હોય ને ત્યારે હોમવર્ક આપી દેવાનું કે હોમવર્ક કરાય એટલે સુઈ જાય. ઉઠીને એને થોડુંક એપલ જ્યુસ પીવું હતું, પણ એપલ જ્યુસ શરદી નહીં પણ ઉધરસ જરાક છે ને, એટલે આપણે એપલ જ્યુસ આજે માંડી વાળ્યું છું. કાં દીદી આવતીકાલે પીશું? કાં આવતીકાલે તો જલપા આવશે. જલપા ભલે ના આવે, થોડી કઈ ના પાડી. આવતીકાલે ના આવે જો તો થાળી થાય છે. હા એ ભલે ને, આપણે શું કામ છે. ચાલો આપણે અત્યારે મમરા ખાઈ લઈએ. નહીં, તારા મમરા નથી કઈ? મારા છે હો. અમને બનાવ્યા હતા, મેં બનાવ્યા હતા. તેથી બનાવ્યા હતા, એ નહીં આપે. ચાલો અત્યારે છે ને જમી અને બધા ફ્રી થઈ ગયા છે. જો ને અત્યારે અહીંયા ઠંડીનો કહેર છે ને વધ્યો છે, એટલા માટે બધા પોતપોતાની 150 વાળી હુડી અને સ્વેટર પહેરીને આવી ગયા છે. જો અહીંયા નાઇક નું પહેર્યું છે, અહીંયા એડિડાસ, આપણે પુમા જોઈ લો, નાઇક એમ જોઈએ ભાઈ. અમારા ગામની રવિવારી, બધા રવિવારી માંથી લઈ આવ્યા છે 150 માં. હા યોગ. રવિવારી ની મોજ. ને આ છે ને આ લાલ છે ને, ક્રિસમસ ને હોય ને ત્યારે થોડોક ટાઈમ તો સારા લાગે પહેરવામાં. પછી ક્રિસમસ હોય છે ને પછી તેમ જ લાગે આ ઝોમેટો રાઈડર છે. ઝોમેટો માં કામ કરતા હોય ને એવું લાગે. ઝોમેટો રાઈડર એક અહીંયા છે, એક વાં ઝોમેટો રાઈડર બેઠો ને એક અહીંયા. આ હું માલિક છે. તમે ઝોમેટો રાઈડર છે. ચલો તો અત્યારે છે ને ઝીંગા રમવાનો અમારે ચાલુ છે. ઝીંગા જે હોય બરોબર. તો હવે જોઈએ, હવે છેલ્લા સીન છે ને એટલે તમને દેખાડું આગળ. થોડીક વાર કોક તો પડવાનું જ છે ને, ઈ મુર્ગો બનશે. હા 46 મારે 46. બઝા વે બઝા અહીંથી નીકળું ને અહીંથી નીકળું. ચાલો મદદ કરી. હું તો બચી ગયો. ફરીથી કરાલ દિત્યા તો હરખું નથી કરતી હો. દિત્યા આવે છે ને અસકસલા ચાલુ કર્યા અહીંયા. 41 હાલ 41 ક્યાં છે? ઈ 7 છે 41. હમ 41 છે ને 14 છે જો 2000 દીધો. આ કેટલે? આ 41 છે. હા 41. હમ દીકરી શૂટ કાઢ લીધો. દિત્ય મુર્ગો બનવાની તૈયારીમાં તો લાગે છે. દિત્ય મુર્ગા બના દિત્ય કા મુર્ગા. એ પણ બધાય વીખી નાખ્યા. મુર્ગા ઈ ક્યાં વીખી મુર્ગા 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 મુર્ગા. હાલો યુગભાઈ મુર્ગો બનો. હરખો મુર્ગો બના એમ કે 10 વાર કોકડે કોક બોલવાનું. હાલ હા તો નથી રમતું. તું કસલા કરી તો હું તારા ભેગો નહીં રમું.